નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકીય માહોલમાં અચાનક ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક રવિવારે સાંજે 4:30 વાગ્યે મંત્રીમંડળની બેઠક બોલાવી છે। આ કેબિનેટ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે। સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે, પરંતુ આ વખતે રજાના દિવસે કેબિનેટની બેઠક બોલાવવાના કારણે અધિકારીઓ તેમજ મંત્રીઓને પણ નવાઈ લાગી છે। અચાનક બેઠકના પગલે ભાજપના ધારાસભ્યો અને રાજકીય વિશ્લેષકોમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે। રવિવારના રોજ બેઠક યોજવા પાછળ થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત બાદ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જતા હોવાની તેમજ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ મંત્રીમંડળમાં વિસ્તરણ અંગેની એમ બે અફવા ચાલી હતી। આ બંને સિવાય ત્રીજો તર્ક એ પણ લગાવાઈ રહ્યો છે કે આગામી સમયમાં મહારાષ્ટ્ર ઇલેક્શન હોવાથી ગુજરાત સરકારના મંત્રીમંડળના અનેક મંત્રી પ્રચાર માટે જવાના છે। તો આ સિવાય એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં ગુજરાતના સીએમ તરીકે સત્તા સંભાળી ત્યારે 7 ઓક્ટોબર હતી। આ સમયગાળાને 22 વર્ષ પૂરા થયા હોવાથી ગુજરાત સરકાર સફળતા સપ્તાહની ઉજવણી કરવાની હોય અને આ અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લઈને બાદમાં જાહેરાત પણ કરી શકે છે। આ હલચલને વધુ વેગ એટલે મળ્યો છે કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। તેમની મુલાકાત બાદ રાજ્યમાં રાજકીય ફેરફારના સંકેતની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે રાજકીય વર્તુળોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે અચાનક બોલાવાયેલી કેબિનેટ બેઠક મંત્રીમંડળના વિસ્તરણના મોટા નિર્ણય માટે છે કે અન્ય કોઈ મહત્વના નીતિ પ્રસ્તાવ માટે છે। રજાના દિવસે બેઠકના કારણે ભૂપેન્દ્ર પટેલ સરકાર કંઈક નવા જૂની કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે। ત્યારે સામાન્ય રીતે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય ત્યારે જ આ પ્રકારે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવે છે। ત્યારે જોવાનું રહ્યું કે આ બેઠકમાં રાજ્ય સરકાર કયા મહત્વના નિર્ણય લે છે કે કેમ।